હોળી માટે હવે ઘરે જ બનાવો એકદમ ઓર્ગેનિક કલર. બાળકોને કદાચ મોઢામાં જશે તો પણ એને કોઈ નુકસાન નહીં કરે. એના માટે આપણે પર્પલ કલર બનાવીશું, પર્પલ કેબેજથી. કોર્નફ્લોર આપણે એડ કરીશું, જેથી બાળક ખાઈ જશે તો પણ એને કોઈ નુકસાન નહીં કરે. પર્પલ કલર રેડી થઈ ગયો છે આપણો. એ જ રીતે સેમ આપણે પાલકથી ગ્રીન કલર બનાવીશું અને એને સ્ટેનરથી ગાળી અને એનું પાણી રેડી કરી અને એમાં કોર્નફ્લોર એડ કરી અને મિક્સ કરી એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે પિંક કલર માટે આપણે બીટનો યુઝ કર્યો છે, એને પણ આપણે સેમ રીતે બનાવી લઈશું. હવે આપણે ટમેટાથી લાઇટ પિંક એટલે કે બદામી કલર બનાવીશું. એ જ રીતે આપણે હળદરથી યલો કલર બનાવી લઈશું. હળદરને આપણે ડ્રાય મિક્સ કરી લઈશું અને પછી થોડું પાણી એડ કરી અને એને પણ મિક્સલરી જેવું બનાવી લઈશું. હવે આપણે બ્લુ કલર માટે ઉજાલાનો યુઝ કર્યો છે, એનાથી આપણે બ્લુ કલર બનાવી લઈશું. એક દિવસ માટે તડકામાં સૂકવી દઈશું અને પછી મિક્સરમાં ચર્ન કરી અને એકદમ સ્મૂથ પાવડર બનાવી લઈશું. તો આપણા ઓર્ગેનિક કલર રેડી છે.